જય ગિરનારી. વેરી ગુડ મોર્નિંગ. કેમ છો બધા? હું પણ એકદમ બરાબર છું. એવું જ. આપણે બધા પરમપિતા પરમાત્માના બાળકો છીએ. ભગવાન એ સર્વશક્તિમાન છે. આખી સૃષ્ટિ બનાવનાર કોણ છે? ભગવાનને બીજું શું કહેવાય? સર્જનહાર. બધાનું સર્જન કરે, હે ને? તો એ સર્જનહાર સૌનો માલિક છે. એના અંદર પ્રચંડ શક્તિ છે. આપણા અંદર આટલી શક્તિ આપી હોય તો એ આપણે નહીં કહેતા મારામાં તાકાત છે, હે ને? તો આપણને સૌને બનાવનાર કોણ છે? ભગવાન છે. તો આપણે એના બાળકો છીએ, તો આપણા અંદર પણ શક્તિ હોય ને. આપણે એવું નહીં વિચારવાનું કે મને તો કંઈ નથી આવડતું, મને તો ભણવામાં કશું નહીં આવડતું, મને અહીં કશું નથી આવડતું. આવું ક્યારેય નહીં વિચારવાનું. આપણે હંમેશાને માટે એવું વિચારવાનું કે હું સર્વશક્તિમાન છું. પેલી સિરિયલ આવતી હતી એવા શક્તિમાન નહીં, આમ એવા નહીં, એ તો સિરિયલ હતી. પણ આપણે તો ઓરિજિનલ શક્તિશાળી બાપના બાળકો છીએ. આપણા સૌનો માલિક કોણ છે? ભગવાન છે. તો એકવાર જંગલની અંદર એક સિંહણ એના બચ્ચાને જન્મ આપી અને મૃત્યુ પામી. બાજુમાંથી થોડા ઘેટા નીકળ્યા અને એ ઘેટાને દયા આવી ગઈ, અરે રે આની મા તો મૃત્યુ પામી. એટલે એમણે એ બચ્ચાને સાથે લીધું અને પોતાને ત્યાં ઘેટાએ એને ઉછેરીને મોટું કર્યું. ઘેટાના ટોળામાં સિંહનું બચ્ચું ઉછરીને મોટું થયું. ઘેટા જેવું જ બોલે, ઘેટાની જેમ જ ચાલે. ધીરે 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 કરતા સિંહનું બચ્ચું મોટું થયું. એક દિવસ બધા ઘેટાની સાથે એ પણ ચારો ચરવા માટે ગયું. તો એમાં એણે એ જે ચારો ચરતા હતા એમાં બાજુમાં એક સિંહ, અને એણે આ બચ્ચાને જોયું કે અરે રે અમારા સિંહનું બચ્ચું આ ઘેટાઓની સાથે શું કરે છે. એટલે એમણે લઈ અને ઘેટા પાસે જવાનો પ્રયત્ન કર્યો, પણ આ તો ઘેટા બધા ભાગ્યા. સિંહે ગર્જના કરી એટલે ભાગો ભાગો, અને પછી તો સિંહને જે બચ્ચું હતું એ પણ ભાગ્યું. પેલા સિંહને નવાઈ લાગી કે આ ઘેટાઓ તો ભાગે, પણ આ અમારું બચ્ચું, અને એ પણ ભાગ્યું. પણ સિંહે તો પાછળથી પકડી લીધું એને બરાબર. અને પેલું આખું ધ્રુજે, મને છોડી દો, મને છોડી દો. તો કે એમ કેમ છૂટે? તું આટલું બધું ડરે છે કેમ? તો બોલે તમારાથી તો ડર લાગે જ ને. અરે પણ તું અમારું બચ્ચું છો, તું સિંહનું બચ્ચું છો. બોલે ના, હું ઘેટું છું. અરે તું ઘેટું નથી, ઘેટાના ટોળામાં તું રહ્યું એટલે તને એમ લાગે છે કે તું ઘેટું છો. વાસ્તવિક રીતે તું ઘેટું નથી, તું તો સિંહણનું બચ્ચું છો. તારે ડરવાનું ન હોય. બોલે અંકલ તમે મને જવા દો, મને મારશો તમે, હું મરી જઈશ. તો કે ના કશું નહીં થાય, ચાલ મારી જોડે. સિંહ લઈ ગયો. એક તળાવ હતું પાણીથી ભરેલું, ત્યાં લઈ ગયો અને કહ્યું જો આના અંદર જોતું, તું ઘેટું છો કે સિંહ છો? બોલે હું ઘેટું છું. અરે એમ નહીં, હું પણ સાથે છું. સિંહે પોતાનું મોઢું બતાવ્યું, એનું મોઢું જોયું. બોલે હવે એના અંદર જો, મારું મોઢું જો. બોલે હા, મારે તો તમારા જેવા જ વાળ છે, તમારા જેવા જ મોટા મોટા દાંત છે. તો બોલે તું સિંહનું જ બચ્ચું છો. તો પણ તોય મને તો બીક જ લાગે છે. બીક નહીં નાખવાની, ત્રાડ નાખ. ઘેટું બે બે કરે એમ નહીં, તો સિંહનું બચ્ચું છો, ત્રાડ નાખ. અને પછી તો જેમ સિંહે ત્રાડ નાખી, થોડી વાર એને ધ્રુજારી આવી, પણ પછી તો એને હિંમત કરીને ત્રાડ નાખી. આખા જંગલની અંદર સન્નાટો છવાઈ ગયો કે બે બે સિંહ ક્યાં બોલે છે. અને પછી તો પેલું બચ્ચું, એને પણ હિંમત આવી ગઈ હતી ને બોલે હા, હું પણ સિંહનું જ બચ્ચું છું. તો બોલે મારે તને એ જ કહેવાનું હતું કે ઘેટાના ટોળામાં તારો ઉછેર થયો એટલે તને એમ થયું કે હું ઘેટું છું. હકીકતમાં તું સિંહનું બચ્ચું છો. બાકર બચ્ચા લાખ બિચારા, સિંહણ બચ્ચા એકે હજારા. એમ તમે બધા પણ ઘેટાના બચ્ચા નથી. આપણે સૌ પણ ભગવાનના બાળકો છીએ. આપણા અંદર પણ પ્રચંડ શક્તિ પડેલી છે. આપણે એ શક્તિને બહાર કાઢવાની છે. આપણા અંદર અમોઘ બળ પડ્યું છે. ભગવાને આપણને બધાને એક સરખી શક્તિ આપી છે.
મોદી સાહેબમાં જે શક્તિ છે એ આપણામાં શક્તિ છે, ગાંધી બાપુમાં જે શક્તિ હતી એ આપણામાં શક્તિ છે, સરદાર વલ્લભભાઈ પટેલના અંદર જે શક્તિ હતી એ શક્તિ આપણામાં છે. આપણે બધા એવા છીએ ને. મીરાબાઈમાં જે શક્તિ હતી એ આપણામાં છે, નરસિંહ મહેતામાં જે હતી આપણામાં છે. આપણે પણ વિશિષ્ટ કાર્ય કરવા માટે આ જગતમાં આવ્યા છીએ. જગતની જેમ જે બધા ખાય છે, પીવે છે, ઊંઘી જાય છે ને ગુજરી જાય છે એ જીવનનો કોઈ અર્થ નથી. આપણું જીવન વિશિષ્ટ જીવન હોવું જોઈએ. આપણું જીવન આપણે તો ખુદે ઉમદા રીતે જીવવાનું છે, પરંતુ આપણા કોન્ટેક્ટમાં આવે એ બધાને પણ સારી રીતે જીવી શકે એના માટે દિશા નિર્દેશ કરવાનો છે. તો ચાલો એકબીજાને આપીએ સહકાર તો થાય સૌનો